નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA ગુજરાતીમાં આપણે પેપર નંબર 5 ભણીએ છીએ અને પેપર નંબર 5 અંતર્ગત આપણે ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યો નો અભ્યાસ કરવાનો છે. આ પેપરનું નામ જે છે એ ગ્રંથકારનો અભ્યાસ છે, એટલે એમાં ઉમાશંકર જોશી ના બે જુદા જુદા સ્વરૂપની કૃતિઓ આપણે આ સમગ્ર વર્ષ દરમિયાન ભણવાની છે, જેમાં ત્રીજા સેમેસ્ટરમાં આપણે ઉમાશંકર જોશીના કાવ્યો અને એના પછીના સેમેસ્ટરમાં આપણે ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. હવે ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોનું જે આપણું પુસ્તક છે એના સંપાદક જે છે એ નિરંજન ભગત અને ચિમનલાલ ત્રિવેદી તથા ભોળાભાઈ પટેલ છે. આ પુસ્તકમાંથી આપણા સિલેબસમાં 26 જેટલા કાવ્યો જે છે એ પસંદગી પામેલા છે. તો આ 26 કાવ્યો સંદર્ભે આપણે ઉમાશંકર જોશીને કવિ તરીકે મૂલવવાના છે. એ સમગ્રલક્ષી પ્રશ્ન જે છે એ તમને બીજા યુનિટમાં પૂછાઈ શકે, અથવા તો બીજા યુનિટમાં આ મુદ્દો છે. હવે આપણે આજે જે શરૂઆત કરવાની છે એ ત્રીજા યુનિટથી કરવાની છે, કારણ કે પહેલું યુનિટ જે છે એ તમે બધા જ કરી શકો. એમાં ઉમાશંકર જોશીનું જીવન અને ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન છે. તો એ તમે આપણા ગુજરાતી સાહિત્યના જે ઇતિહાસો છે અર્વાચીન યુગના, એમાંથી તમે આ મુદ્દો તમારી રીતે તૈયાર કરી શકો. એટલે એ આમ જો તો પ્રમાણમાં સરળ છે. હવે આપણે ત્રીજા યુનિટમાં આપણો પહેલો મુદ્દો જે છે એ ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોમાં રાષ્ટ્રપ્રેમ, એ આપણો મુદ્દો છે. હવે જ્યારે આપણે આ 26 કાવ્યોનો અભ્યાસ કરીએ છીએ અથવા તો એનો આસ્વાદ કરીએ છીએ, ત્યારે આપણે આ 26માંથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રપ્રેમને કેન્દ્રમાં રાખીને કયા કાવ્યો રચાયેલા છે. ત્યારે આપણે આ મુદ્દામાં એ રાષ્ટ્રપ્રેમના કાવ્યોની વાત કરી શકીએ. એટલે પહેલાં તો કાવ્યોના વિષય આપણા મનમાં ક્લિયર હોવા જોઈએ, અને એની સાથે એ કાવ્યના સ્વરૂપ વિશે આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. આ બે વસ્તુ જે છે એ તમારા માટે મહત્ત્વની છે. એટલે તમે જ્યારે આ પુસ્તકને હાથમાં લો છો તો તમે એ કાવ્યની સામે એ કાવ્યનું સ્વરૂપ અને એનો વિષય જે છે તમે લખી લેશો, અને એ પ્રમાણે જો તમે બધા જ વિષય પ્રમાણે એ કાવ્યોને જુદા પાડી લેશો તો તમારા માટે આ બધા જ મુદ્દાઓ જે છે વિષય આધારિત અથવા તો સ્વરૂપ આધારિત એ ઝડપથી એ તમારા મનમાં સ્પષ્ટ થઈ જશે. એટલે આજે પહેલાં આપણે જ્યારે ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોમાં રાષ્ટ્રપ્રેમ જે મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ, એમાં હું સૌથી પહેલાં આપણા સિલેબસમાંના 26 કાવ્યોમાંથી કયા કાવ્યો છે કે જેમાં રાષ્ટ્રપ્રેમ જેવો વિષય છે એની આપણે પહેલાં વાત કરી લઈએ. તો આપણે પહેલું કાવ્ય જે છે રાષ્ટ્રપ્રેમને કેન્દ્રમાં રાખીને રચાયેલું એ છે એક ચૂસાયેલા ગોટલાને, જેનો વિષય જે છે રાષ્ટ્રપ્રેમ છે અને એનું સ્વરૂપ જે છે એ કથા કાવ્યનું છે. એટલે જ્યારે તમે આ સાંભળતા હો ત્યારે તમે એકવાર તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ત્યારબાદ બીજું કાવ્ય જે છે રાષ્ટ્રપ્રેમને વિષય કરીને લખાયેલું એ છે વિશ્વમાનવી, અને એનું સ્વરૂપ જે છે એ સોનેટ છે. બરાબર, આ બે કાવ્યો થયા, અને હવે પછીના બે બીજા કાવ્યો છે જેનો વિષય જે છે એ રાષ્ટ્રપ્રેમ છે. એટલે આ મુદ્દામાં આપણે 4 કાવ્યો વિશે વાત કરવાની છે, જેમાં પહેલાં બેની આપણે વાત કરી, એક ચૂસાયેલા ગોટલાને અને બીજું છે વિશ્વમાનવી. ત્યારબાદ ત્રીજું કાવ્ય જે છે જેનો વિષય રાષ્ટ્રપ્રેમ છે એ છે બળતા પાણી. અને કેવી રીતે એમાં રાષ્ટ્રપ્રેમનો વિષય આવે છે એની વાત આપણે પછી ડિટેલમાં કરીશું. તો આ બળતા પાણીનો વિષય રાષ્ટ્રપ્રેમ છે અને એનું સ્વરૂપ જે છે એ સોનેટનું છે. ત્યારબાદ જે ચોથું કાવ્ય છે રાષ્ટ્રપ્રેમને કેન્દ્રમાં રાખીને રચાયેલું એ છે હું ગુર્જર ભારતવાસી, અને એનું સ્વરૂપ જે છે એ ગીતનું સ્વરૂપ છે. તો આપણે આ 4 કાવ્યોને કેન્દ્રમાં રાખીને આ મુદ્દો જે છે એ ભણવાનો છે. તો પહેલાં આપણે વાત કરીએ ચૂસાયેલા ગોટલાને. હવે એની આપણે વાત કરીએ એની પહેલાં ભૂમિકા રૂપે આપણે એક વાત
કરી લઈએ. તમે બધા જ જાણો છો કે ઉમાશંકર જોશી એ આપણા ગુજરાતી સાહિત્યના મેજર પોએટ છે. એ માત્ર ગાંધી યુગના પ્રમુખ કવિ નથી, પણ સમગ્ર ગુજરાતી સાહિત્યના એ પ્રમુખ કવિ છે. અને ત્યાં સુધી કે ગાંધી યુગ જે છે એ સમગ્ર ઉમાશંકર અને સુંદરમનું જે કવિ જોડકું છે એમના દ્વારા પણ ઓળખાય છે, કારણ કે આ બંને કવિઓ જે છે એ ગાંધી યુગના પ્રમુખ કવિઓ છે. અને ઉમાશંકર જોશી જેવી પ્રતિભા આપણને ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત થઈ એ આપણા ગુજરાતી સાહિત્યનું ધન્ય ભાગ ગણાય. કારણ કે એ જેટલા ઉત્તમ સર્જક છે એટલા જ ઉત્તમ સંશોધક અને વિવેચક છે. કોઈ વિવેચક માટે એવું નથી કહેવાયું કે એમનું વિવેચન જે છે રસાળ છે, પણ ઉમાશંકર જોશીના વિવેચન માટે એવું કહેવાયું છે કે ઉમાશંકર જોશીનું વિવેચન જે છે એ રસાળ વિવેચન છે. જાણે તમે એવું લાગે જ નહીં તમને કે તમે વિવેચન વાંચી રહ્યા છો. એટલે એકદમ સરળ ભાષામાં વિષયને સંપૂર્ણપણે ખોલી આપનાર એમના અભ્યાસ લેખો છે. એટલે તમે જ્યારે એમના નિબંધો વાંચો, જ્યારે તમે એમના જે વિવેચનના પુસ્તકો વાંચો, પછી એમના સંશોધનો પણ એટલા જ ઉત્તમ કહી શકાય. જેમ કે આખો એક અધ્યયન છે, પછી એમના વિવેચન સર્જક પ્રતિભા જેવા ઘણા એમના વિવેચન લેખો છે, નિરીક્ષા. એટલે આ રીતે એક માત્ર ઉમાશંકર માટે એવું કહેવાયું છે કે એમનું વિવેચન પણ એટલું જ રસાળ છે. એટલે એ જેને કહીને કે એક કૃતિને ખોલી આપવામાં અથવા તો તમે કાવ્યનો આસ્વાદ કેવી રીતે કરાવી શકાય એના માટે ઉમાશંકર જોશીના કેટલાક કાવ્ય વિશેના આસ્વાદ લેખો જે છે એ નમૂના રૂપ છે. જેમ કે નાનાલાલની કવિતા જે છે શરદ પૂર્ણિમા, એના વિશેનો ઉમાશંકરનો જે આર્ટિકલ તમે વાંચો. પછી રાવજી પટેલ નું કાવ્ય જે છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એને ઉમાશંકર જોશી રાવજીનું હંસગીત કહે છે. તો એનો આસ્વાદ તમે વાંચો. એક એક શબ્દનું કાવ્યમાં કેવું મહત્ત્વ છે અને કયા સંદર્ભે એ શબ્દ પ્રયોજાયો છે અને કેટલા કેટલા અર્થ સંદર્ભો એની સાથે જોડાયેલા છે. ઉમાશંકર જોશી એને એકદમ નવી રીતે જાણે કે ખોલી આપે છે. એટલે આ રીતે એ જેટલા ઉત્તમ કવિ છે એટલા જ ઉત્તમ સંશોધક વિવેચક છે. અને ઉમાશંકર જોશી જેવી પ્રતિભા પાસેથી લગભગ આપણે સાહિત્યના બધા જ સ્વરૂપમાં સર્જન પ્રાપ્ત થયું છે. એમની પાસેથી પદ્ય નાટકો પ્રાપ્ત થાય છે, એમની પાસેથી નાટક એકાંકીઓ પ્રાપ્ત થાય છે, એમની પાસેથી ટૂંકી વાર્તા, નિબંધો, મોટા નવલકથા વગેરે જેવા સ્વરૂપમાં એમને સાહિત્ય સર્જન કર્યું છે. અને કવિ તો ખરા જ, કારણ કે પ્રમુખ રીતે એમની સાહિત્યકાર તરીકેની ઓળખ કવિ તરીકેની છે. અને 10 જેટલા કાવ્ય સંગ્રહો ઉમાશંકર જોશી પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે આમ વિશ્વ માનવીથી માંડી અને છેક સપ્તપદી સુધી એમની કાવ્ય યાત્રા જે છે એ લંબાયેલી છે. એટલે આપણે એક ભૂમિકા રૂપે વાત કરી ઉમાશંકર જોશી ના જે શ્રેષ્ઠ કાવ્યો છે. એમાં પ્રથમ મુદ્દો જે છે રાષ્ટ્રપ્રેમને અભિવ્યક્ત કરતા કાવ્યો, એ સંદર્ભે. હવે આપણે જે 4 રાષ્ટ્રપ્રેમને કેન્દ્રમાં રાખીને લખાયેલા કાવ્યો છે એની આપણે વાત કરીએ. તો એમાં પહેલાં આપણે વાત કરીશું ચૂસાયેલા ગોટલાને. હવે તમને બધાને ખબર છે કે ઉમાશંકર જોશી છે એ ગાંધી યુગના સર્જક છે. એટલે સ્વાભાવિક છે ગાંધી યુગની કેટલીક લાક્ષણિકતા છે, એના સાહિત્યની કેટલીક લાક્ષણિકતા છે. ગાંધી યુગમાં જ સૌ પ્રથમ દીન જન અને પીડિતો
ની વેદનાને અભિવ્યક્ત કરતું સાહિત્ય જે છે એ સર્જાવા લાગ્યું. એમાં નાના માણસની પણ સંવેદના જે છે એ પ્રથમ પ્રગટ થઈ. એની પહેલાં જ્યારે સાહિત્યમાં પંડિત યુગ હતો ત્યારે નાના માણસને કેન્દ્રમાં રાખીને અથવા તો નિમ્ન વર્ગના મનુષ્યને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જાયું નથી. એટલે ગાંધી યુગમાં પ્રથમવાર સાહિત્યના કેન્દ્રમાં નિમ્ન વર્ગ આવે છે અને એમના સંવેદન, એમની પીડા, એમની વેદના જે છે એ સાહિત્યનો વિષય બને છે. તો આ જે પ્રથમ કાવ્ય છે એ રાષ્ટ્રપ્રેમ જેવો વિષય લઈને આવે છે, જેમાં દરેકનું મહત્ત્વ છે. જુઓ, એકદમ એનું શીર્ષક જ એવું જાણે કે તમને એવું લાગે કે આ કેવો વિષય હશે, આમાં શું હશે? ચૂસાયેલા ગોટલાન, બરાબર. ચૂસાયેલા ગોટલાને કેન્દ્રમાં રાખીને પણ કાવ્ય લખાઈ શકે. તો એના માટે ઉમાશંકર જોશીનું આ કાવ્ય જે છે એ દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે કે આમ જુઓ તો એમાં જે વિષય છે એકદમ સ્થૂળ અથવા તો એકદમ તુચ્છ છે, પણ જે ભાવના એ ચૂસાયેલા ગોટલાને કેન્દ્રમાં રાખીને પ્રગટ થઈ છે એ બહુ ઉત્તમ છે. અને એટલા માટે એ રાષ્ટ્રપ્રેમ ને કેવી રીતે ઉમાશંકર જોશીએ એની સાથે જોડ્યો છે, એના માટે આ કાવ્ય જે છે એ ચોક્કસપણે આપણે વાંચવું રહ્યું. એટલે શરૂઆત જે છે, આમ જુઓ તો આ કાવ્ય જે છે એ ઉમાશંકર જોશી સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ચળવળ માટે વિસાપુર જેલમાં હતા એ દરમિયાન આ કાવ્ય જે છે એ સર્જાયેલું છે. અને પછી જ્યારે કવિ એ સ્થળ પર જ્યારે બહાર નીકળે છે અને એના પગમાં આ ગોટલો આવે છે અને એ સ્પર્શ દ્વારા અથવા તો એક ક્ષણે કવિને જાણે કે કાવ્યનું સ્ફુરણ થાય છે. અને ત્યારે એ કેવી રીતે એ ચૂસાયેલા ગોટલાના કેન્દ્રમાં પ્રવેશીને એના ભૂતકાળને જોડીને કેવી રીતે પોતાની જાતને એની સાથે જોડે છે, એ બહુ મહત્ત્વની બાબત છે. એટલે કવિનું પોતાનું સંવેદન જે છે એક સ્વતંત્રતા પ્રાપ્તિમાં જોડાયેલા એક સિપાહી તરીકેનું અથવા તો સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું એ સંવેદન એની સાથે જોડાય છે. અને કવિ પોતાની જાતને એના માટે ધન્ય ગણે છે કે ભલે મારું જે સર્વસ્વ છે એ હું આઝાદી માટે હોમી દેવા માટે તૈયાર છું. જેમ ગોટલાએ પોતાનું સર્વસ્વ જે છે, પોતાનો રસ તત્વ જે છે એ કોઈ માટે અર્પણ કરી દીધું છે અને પોતે હવે એક ગોટલા તરીકે ફેંકાઈ ગયો છે. એવી રીતે કવિ પણ પોતાનું સર્વસ્વ આપવા માટે આ દેશ માટે તૈયાર છે. એટલે આ એક સંવેદન જે છે એ સામાન્યથી કેવી રીતે સૂક્ષ્મતા તરફ જાય છે એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. હવે આપણે વિગતે કાવ્ય જોઈએ. કાવ્યના આરંભમાં તુરંગની બહાર ઘડીક વેળા કામે જતાને કંઈ કંઈ નિહાળતા, આજે અજાણ્યે પગ સામું જોતા, દીઠું કંઈ અદ્ભુત એક વાટમાં. જો આરંભ જ એ પ્રકારનો છે કે એક દિવસ તુરંગ એ શબ્દ જે છે તમને થોડોક અઘરો લાગે, પણ અહીં આ શબ્દ જે છે તુરંગનો એક અર્થ ઘોડો પણ થાય, પણ અહીં તુરંગ જે છે એ જેલ ખાનું અથવા તો કેદખાના ના અર્થમાં અહીં પ્રયોજાયો છે. એટલે પહેલાં પણ વાત કરી કે આ કાવ્ય જે છે એ ઉમાશંકર જોશી વિસાપુર જેલમાં હતા એ સમયે લખાયું હતું. એટલે કવિ જે છે કે જેલની બહાર ઘણીવાર કામ માટે જતા અને કંઈક જોતા, અને આજે એવો સમય આવ્યો કે અજાણીએ પગ સામું જોતા, દીઠું કંઈક અદ્ભુત એક વાટમાં. જો આજે કંઈક નવીન થયું અને પગના ઠેબામાં એક અદ્ભુત ઘટના બની અથવા તો પગના ઠેબામાં ગોટલો આવ્યો. પાસે જણાતો નથી કોઈ ઓટલો,
જુઓ, એવું શક્ય હોય કે આ ગોટલો ક્યાંથી આવી, કોઈએ બારીમાંથી એને ફેંક્યો હોય, અથવા તો કોઈક ઓટલા પર બેસીને કેરી ખાધી હોય અને પછી ગોટલો ત્યાં નાખી દીધો હોય. પણ અહીં તો એવું નથી, પાસે ઓટલો પણ નથી, બારી અહીંથી બહુ દૂર દિશતી અને બારી પણ બહુ દૂર છે. ભૂલો પડ્યો તું અહીં ક્યાંથી ગોટલો, એટલે ગોટલાને જ કવિ જે છે પ્રશ્ન પૂછે છે કે અહીં, એટલે ઓટલો અને ગોટલોનો પ્રાસ જે છે એ જળવાયો છે, અને ગોટલાને જ કવિ પ્રશ્ન કરે છે કે તું અહીં ક્યાંથી ભૂલો પડી ગયો. આંબો ન એકે નજરે પડે અહીં, અને નજીકમાં ક્યાંય આંબો પણ જોવા મળતો નથી, તો તું અહીં ક્યાંથી આવી પહોંચ્યો. જેમ જ્યારે સ્વતંત્રતા પ્રાપ્તિ માટેની ચળવળ ચાલી રહી હતી ત્યારે આખા દેશમાંથી યુવાનો જે છે એ ચળવળમાં જોડાયા હતા. એવી રીતે જાણે કે આ ગોટલો પણ ક્યાંથી અહીં આવી પહોંચ્યો છે એની કોઈ ખબર નથી. તણે ગણી ક્ષુદ્ર અબૂજ માનવી છો કોઈ ફેંકી દઈને ગયું હશે. તને નકામો ગણીને, ક્ષુદ્ર એટલે નકામો ગણીને, કોઈ અબૂજ જેને તારા જેને કહે ને જેને તારા વિત્તની ખબર નહીં હોય, એને ન જાણીને કોઈ અબૂજ માનવી જે છે તને ફેંકી દઈને જતું રહ્યું હશે. અમે પરંતુ તવ ધન્ય દર્શને, પરંતુ અમે એક કવિ તરીકે જાણે કે ગોટલાના મહાત્મ્યને સ્વીકારે છે. એટલે પણ તારા દર્શનથી અમે ધન્ય પોતાની જાતને ગણીએ છીએ. તૃપ્તિ મળેલી ગણતા નવી નવી. જો તને જોઈને એક નવી તૃપ્તિનો અનુભવ થાય છે. સમુદ્રની સહેલ કરંત માછલી ખોબા જડે આજ વસી રહ્યા અમે. જો કવિ પોતાની જાતનો અહીં વર્ણન કરે છે કે અમે તો સમુદ્રની સહેલ કરનાર માછલી જેવા છે, પરંતુ અત્યારે ખોબા જળમાં અમે વસી રહ્યા છીએ. સ્વેચ્છા થકી સૌ સુખ સહેલ છોડી, મારી ઈચ્છાથી જ અમે આ સુખનો ત્યાગ કર્યો છે, ને તોય આનંદ વિચિત્ર પામી. એ સુખનો ત્યાગ કરવામાં પણ અમે આનંદનો અનુભવ કરીએ છીએ. એ આખી જે ધીમે ધીમે ગોટલાનું વર્ણન કરીએ, ક્યાંથી આવી પહોંચ્યો હશે, અને એની સાથે આ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ આ જેલમાં જ દેશના ખૂણા ખૂણામાંથી કેટલા બધા યુવકો જે છે, સેનાનીઓ જે છે એ આવી પહોંચ્યા હશે, અને અહીં ગોટલા અને સ્વાતંત્ર્ય સેનાનીનું બંનેનું એક સાથે જોડાવું જે છે એ આરંભાઈ જાય છે. હવે એના પછી કાવ્યમાં આંબાનો ભૂતકાળ જે છે એ અથવા તો ગોટલાનો ભૂતકાળ જે છે એ આલેખાયો હશે, કે કેવી રીતે એ પાક્યો હશે, કેવી રીતે એમાં શાંખ ફળી હશે, કેવી રીતે ઋતુના રંગો જે છે એને માણ્યા હશે, અને પછી કેવી રીતે એને અમીરસથી એ ભરપૂર ભરાયો હશે, અને પછી કોઈકના ઓષ્ટ અથવા તો એના ચુંબન દ્વારા એના રસનું પાન થયું હશે. એ આખી જે ગોટલાની યાત્રા છે એનું કાવ્યમાં વર્ણન કરવામાં આવ્યું છે. પણ જો ભાષા કેવી રીતે સૌંદર્ય ધારણ કરી શકે એના માટે બહુ જ એક સરસ ઉદાહરણ છે કે મારા સમો જો એનું સૌંદર્ય જે છે એ અહીં આલેખાયેલું છે કે તારા ભરેલા રસરંગ ચૂસતા સ્પર્શ્યા હશે ઓષ્ટ પ્રવાલ બે તને. કેવી રીતે એમાંથી કોઈએ રસનું પાન કર્યું હશે એના માટે કવિએ કેવા સરસ શબ્દો પ્રયોજ્યા છે કે સ્પર્શ્યા હશે ઓષ્ટ પ્રવાલ બે તને, ને આખરે ધૂળ પડે જડાતા કૃતજ્ઞતા નિંદી હશે ઉરે તે. જ્યારે એમાંથી રસ ચૂસાઈ ગયો ત્યારે કેવી રીતે એ માનવીએ તને ધૂળ પર નાખી દીધો હશે, અને પોતાની કૃતજ્ઞતા જે છે એ તારા દ્વારા નિંદાય હશે. પછી કવિ જાણે કે પ્રશ્ન કરે છે, તું ભાઈ ક્યાંથી અહીં, હું ક્યાંથી. જો અહીં સંપૂર્ણપણે ગોટલા અને કવિની જાત જે છે એ જોડાઈ જાય છે કે
તું ક્યાંથી અને હું પણ ક્યાંથી છૂટા પડીશું હમણાં અહીંથી, બંને હમણાં જ છૂટા પડવાના છે. પરંતુ તે જે જગાવી ઉર્મિઓ, પરંતુ તારા દર્શન દ્વારા અથવા તો તારા સ્પર્શ દ્વારા જે સંવેદનો મારા મનમાં જાગ્યા, જગે ગજાવીશ ઉમંગથી સૌ, એ હું આ જગમાં એને ગજાવીશ, એને અન્ય સુધી પહોંચાડીશ. એવી જાણે કે એવો કવિ જાણે કે અહીં નિરાધીન કરે છે. એટલે બંને વચ્ચેની જે પરિસ્થિતિ એ છે એની સરખામણી કાવ્યમાં થઈ છે. આડોટ તો તું ધૂળમાં તથાપી, તું ભલે ધૂળમાં આડોટતો હો તથાપી એ ધૂળના ઢાંકણમાં લપાઈ. જુઓ હવે એક ભવિષ્યની શક્યતા કે ભલે તે તારી જાતને નિછાવર કરી, એને સંપૂર્ણપણે બીજાના આનંદ માટે કુરબાન કરી, બીજા માટે કુરબાન કરી, છતાં પણ એવી શક્યતા છે કે ધૂળના ઢાંકણમાં લપાઈ ફાલી ફૂલી તું બનશે કદાપી આંબો રસાળા ફળને ઝુલાવતો. કારણ કે ગોટલો જે છે એ ફરી ધૂળમાં દટાઈને નવા આંબાની શક્યતાને જન્મ આપે છે. એવી રીતે જાણે કે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે પોતાના જીવની કુરબાની આપીને, પોતાની જાનની કુરબાની આપી અને દેશને આઝાદ કરાવશે. એક દેશના પોતાના આવનાર પેઢીને એક સ્વતંત્ર દેશની ભેટ આપશે. એટલે એવી જે ઉજ્જવળ આશા જે છે, ઉજ્જવળ કામના જે છે એ જાણે કે કાવ્યમાં આલેખાયેલી છે. એટલે સ્વતંત્રતાનો બની પુણ્ય યાત્રી, એટલે કાવ્ય જે છે અંતે એકદમ સ્પષ્ટ બની જાય છે કે સ્વતંત્રતાનો બની પુણ્ય યાત્રી હું કોઈ દી આવીશ આ સ્થળે. તો પુણ્ય સ્વતંત્રતા પ્રાપ્તિમાં પોતાના જીવનો ત્યાગ કરવામાં આ સેનાની જે છે એ ધન્યતા અનુભવે છે. અને જ્યારે ફરીવાર આ સ્થળે આવશે ત્યારે તારું મહાભાગ્ય ખીલ્યું નિહાળી પીછાન જૂની હૃદયે સ્મરીશ. કે આ જે ફરીવાર જ્યારે કોઈક વાર આવવાનું થયું ત્યારે હું તને યાદ કરીશ, તારું સ્મરણ કરીશ અને જાણે કે ધન્યતાનો અનુભવી કરીશ. ને કોણ જાણે પરથી ચુસાઈ હું એ ભળું ધૂળ વિશે જ ગોટલો. ને કદાચ આ સ્વતંત્રતાની ચળવળમાં મારા જાનની કુરબાની આપવી પડે તો પણ જાણે કે એ તત્પરતા બતાવે છે કે હું એ તારી જેમ આંબામાંથી અથવા તો આમ્રફળમાંથી ગોટલો બની જાઉં, ચૂસાઈ જાઉં ને ઝૂલે મહાવૃક્ષ સ્વતંત્રતાનું, અને એના પર સ્વતંત્રતાનું મહાવૃક્ષ ઝૂલી ઉઠશે. એ મારી કુરબાની પછી જો સ્વતંત્રતા પ્રાપ્ત થાય તો એના પર એ સ્વતંત્રતાનું મહાવૃક્ષ જે છે એ ઝૂલી ઉઠે ને ના રહે નામ નિશાન મારું. ભલે એમાં એની જાતને ઓગાળી દેવી પડે, એનું નામ નિશાન ન રહે તો પણ જાણે કવિને મંજૂર છે. મારો લઘુ પથ્થર આવતા પથે, અને એ આઝાદીની ઇમારત જે ચણાય છે અને એવા સમયે જાણે કે કવિ રૂપી અથવા તો સ્વાતંત્ર્ય સેનાની રૂપી લઘુ પથ્થર કોઈના પગમાં આવશે, ગોટલાની જેમ, ગોટલો જેમ કવિના પથમાં આવ્યો હતો અને પછી એનાથી એને જે સંવેદનો જાગ્યા હતા, એવી રીતે જ કવિ પણ અત્યારે ગોટલા રૂપે એનું રૂપાંતર થઈ ચૂક્યું છે. અને એ સ્વાતંત્ર્ય યાત્રી કવિ કો રસાત્મને કે કોઈ કવિને એના પર પણ જાણે કે કાવ્ય રચવાનું મન થાય અથવા તો એના પર થી સંવેદનો જાગે. આજ તારી જેમ એ મુખેથી શું હું ગાઈશ જ, પ્રશ્ન કરે છે કે આજ તારી જેમ એ મુખેથી શું હું ગાઈશ જ, કે હું એ સંવેદનોનો ગાઈશ, કોણ જાણે. ત્યારે એની ખાતરી નથી. એટલે કાવ્ય જે વિરમે છે પ્રશ્ન દ્વારા વિરમે છે કે કોણ જાણે.
એ શક્યતા છે પણ ખરી અને નથી પણ. એવી આમ જુઓ તો એક ભવિષ્ય પર જાણે કે છોડી દેવાયું છે. પણ આ ભવિષ્યની મંગલ કામના અને પોતાની સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાની જાતની ન્યોછાવરી કરવાની સંપૂર્ણ તત્પરતા જે છે એ આ સ્વાતંત્ર્ય સેનાની તરીકે કવિએ અહીં ગોટલાના રૂપમાં જાણે કે રજૂ કરી છે. એટલે આ રીતે આ કાવ્ય જે છે એ એક ગોટલા દ્વારા ગોટલા રૂપે એક સ્વાતંત્ર્ય સેનાનીની જે સંવેદના છે એને અભિવ્યક્ત કરે છે કે કેવી રીતે આઝાદીને પ્રાપ્ત કરવા માટે પોતાની જાતને ન્યોછાવર કરવા માટે તત્પર છે. એટલે એ દ્રષ્ટિએ આ મહત્વનું કાવ્ય છે. એના પછી જે આપણું બીજું કાવ્ય જે છે એ છે વિશ્વમાનવી. તો અહીં પણ વિષય જે છે એ રાષ્ટ્રપ્રેમ છે અને કવિની ચેતના અમે ઉમાશંકર જોશીની ચેતના જે છે એ માત્ર એક ગુજરાતી તરીકે કે માત્ર એક ભારતીય તરીકે નહીં, પરંતુ એ પોતાના કાવ્ય સર્જનના આરંભમાં જ એ વિશ્વમાનવીની ચેતના લઈને આવે છે અને વિશ્વ શાંતિનું એક મંગલ ગાન લઈને આવે છે. એવા આપણા આ કવિ છે. એટલે એ માત્ર ગુજરાત કે ભારત પૂરતા જાણે સીમિત નથી. એમનું સંવેદન જે છે એ વિશ્વમાનવી છે. એને કોઈ એક પ્રદેશ કે એક દેશ પૂરતું પોતાના વ્યક્તિત્વને સીમિત રાખ્યું નથી. એટલે એ એમની જે ભાવના છે એ આ કાવ્યમાં પ્રગટ થઈ છે. કાવ્યનો આરંભ જ આ સોનેટ કાવ્ય છે અને ઉપજાતિ છંદમાં આ કાવ્ય જે છે એ રચાયું છે. કાવ્યનો આરંભ જુઓ, એક આકાશની વિશાળતાને લઈને આવે છે કે કીકી કરું બે નભતારલીની. આંખ જુઓ કે આકાશમાં તારાઓ જે છે એને કવિ જે છે એ પોતાની કીકી માને છે. કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને. કે એક જ નજરમાં એક જ મીટમાં અનેક દિશાઓનું અંતર જે છે એને માપી લો. કારણ કે કવિનું જે સંવેદન છે એ વિશાળ છે. જાણે કે એક પ્રદેશ કે એક દેશના માનવી પૂરતો એમની ભાવના નથી. એટલે માનવી કરતાં પણ વિશ્વ માનવી બનવાની અભિલાષા સેવે છે. માયા વિંધીને જળવાદળીની અખંડ દેખું પડમાં ત્રિકાળને. જો જ્યારે વાદળા આવી જાય છે ત્યારે સ્પષ્ટ દેખાતું નથી. એટલે એની માયા જે છે એ વિંધી અને અખંડ દેખું પડના ત્રિકાળને, ત્રણેય કાળને એ અખંડ રૂપે જોવાની અભિલાષા સેવે છે. અને એના માટે એમણે કીકી જે છે નભતારલીને કરી છે. કેવી વિશાળતા. ત્યારબાદ બીજું ચતુષ્ક જે છે એમાં સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી. બંને સંધ્યા અને ઉષા, કારણ કે પહેલા સંધ્યા અને પછી સહજ રીતે એ આખું જોડકું જે છે એ આવી જાય છે. એની સજી પાંખ જોડલી યાત્રી બનવું ઉર્ધ્વમુખી અનંતનું. જુઓ જાણે કે હવે અહીં પક્ષી રૂપ ધારણ કરે છે અને એની પાંખ જે છે સંધ્યા અને ઉષાની છે અને એ ઉર્ધ્વમુખી ઉપર જવાની વાત છે અને એ પણ અનંતતાની યાત્રા છે. આ સ્વર્ગમાં ઝૂકવું ચંદ્ર હોળલી. જુઓ તમે કેવી સરસ અહીં કલ્પન છે કે ચંદ્ર હોળલી. તમે ચોથ, પાંચમ, છઠનો ચંદ્ર તમે જુઓ છો તો આકાર જે છે એ હોળી જેવો જ હોય છે. બરાબર. અર્ધચંદ્ર જ્યારે જુઓ છો તમે તો એ તમને અહીં ચાક્ષુષ થાય જાણે કે. એટલે સ્વર્ગમાં ઝૂકવું ચંદ્ર હોળલી. પોતાની જે હોળી છે એને હવે જાણે કે આકાશમાંથી એ ધરતી પર આવે છે અથવા તો એ સ્વર્ગમાં આવે છે અને એમાં પોતાની ચંદ્ર હોળીને ઉતારે છે. સંગી બનવું આ ધૂમકેતુ પંથનું. જુઓ એટલે ધૂમકેતુની ગતિ એટલે જેને કે જેમાં
એકદમ અનંત સ્પીડ છે, ઝડપ છે. એટલે અહીં સાથી બનવાની વાત છે, અને એ પણ ધૂમકેતુ પંથનો સાથી. એટલે ઓટોમેટિક એમાં એક પ્રકારની જાણે કે ગતિ જોડાય છે. ત્યારબાદ એના પછીનું જે ચતુષ્ક છે, ત્રીજું ચતુષ્ક, એમાં વ્યક્તિત્વના બંધન તોડી ફોડી, એક જે વ્યક્તિત્વમાં જે પ્રકારની સીમિતતા છે એના બંધનને માત્ર તોડવાની વાત નથી, પણ એની સાથે બીજો શબ્દ જોડાય છે, ફોડ. સંપૂર્ણપણે નષ્ટ કરી, તોડી ફોડી એક ગતિ છે. જો વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું, આ બંને સમાસ છે એમાં ઓટોમેટિક ગતિ જે છે એ ધીમી પડે છે. કે વિશ્વાંતરે પ્રાણરૂપી પરાગ જે છે, સુગંધ પરાગ એટલે જે આપણા હૃદયની સુવાસ જે છે એને પાથરવાની વાત છે. કે જાણે અહીં પણ સંપૂર્ણ ન્યોછાવરી છે. માનવ પ્રત્યેનો પ્રેમ જે છે, વિશ્વ પ્રત્યેનો પ્રેમ જે છે, અહીં જાણે કે છલકાઈને આવે છે. કે વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું, પોતાની શ્વાસ જે છે એને પાથરવાની વાત છે. પાંખો પ્રકાશે તિમિરે જબોડી, પ્રકાશ અને અંધકાર બંનેને સ્વીકારવાની વાત છે. પાંખો પ્રકાશે તિમિરે જબોડી, પ નું પુનરાવર્તન. સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું, દરેક સ્થળે પોતાના હૃદયનો પ્રેમ જે છે એને છાવરવાની વાત છે. જો કેટલો જાણે કે કવિના હૃદયમાં જે માણસ માટે પ્રેમ ભરેલો છે, માનવ માટેનો પ્રેમ જે ભરેલો છે, એનું પ્રગટીકરણ આ ચતુષ્કમાં થયેલું છે. અને અંતિમ પંક્તિ જે છે, એમ જેમ સોનેટની લાક્ષણિકતા છે કે અંતિમ પંક્તિમાં ભાવ વળાંક હોય, એવો વળાંક જે છે અહીંયા આવે છે. વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી. કારણ કે પહેલે જ કહ્યું એમ કે વ્યક્તિત્વના બંધન તોડી ફોડવાની વાત છે. એટલે અહીં જે પોતાની વ્યક્તિગત ઓળખ છે એ જાણે કે ગુમાવી, એ વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, પોતાના વ્યક્તિત્વને ઓગાળીને એ વિશ્વ માનવી તરીકેની ઓળખ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધે છે. અને માથે ધરું ધૂળ વસુંધરાની, જાણે કે આકાશથી આરંભાયેલું કાવ્ય જે છે એ ધરતી પર પાછું ફરે છે. એટલે નમ્રતા ધારણ કરે છે. જ્યારે તમારા હૃદયમાં મનુષ્ય માત્ર માટે પ્રેમ હોય, ત્યારે એમાં નમ્રતા હોય, અને નમ્રતા હોય તો જ આપણે દરેક મનુષ્ય, એ પછી હીનમાં હીન મનુષ્ય હોય, જગતના કોઈ પણ ખૂણાનો મનુષ્ય હોય, એને આપણે પ્રેમ કરી શકીએ. એટલે આ ધરતીની ધૂળ જે છે એ માથે ધરવાની વાત છે. એટલે કીકી કરું નભ તારલીની, એમાં નભ આકાશથી આરંભાયેલું કાવ્ય ધરતી પર પહોંચે છે. ત્યારે જાણે કે કવિના સ્વભાવમાં જે નમ્રતા જે છે એ અંતે આપણે પામી શકીએ છીએ. ને નમ્રતા હોય તો જ દરેક મનુષ્યનો સ્વીકાર, દરેક મનુષ્ય માટેનો પ્રેમ જે છે એ આવી શકે, નહીતર નહીં. એટલે આ વિશ્વ માનવી બનવાની કવિની જે મહેચ્છા છે એ આ કાવ્યમાં અભિવ્યક્તિ પામી છે. એટલે આ જે છે એ કાવ્યનો વિષય રાષ્ટ્રપ્રેમ અથવા મનુષ્ય પ્રેમ પણ આપણે એને કહી શકીએ. હવે એના પછી એનું જે કાવ્ય છે એ છે બળતા પાણી. બળતા પાણી કાવ્યનું સ્વરૂપ પણ સોનેટનું છે. અને આ કાવ્યનો વિષય જે છે, આમ જો તો એક વિવશતાનો ભાવ છે એમાં. કારણ કે અહીં નદી રૂપે એક સ્વાતંત્ર્ય સેનાનીની ભાવના જે છે એ અભિવ્યક્તિ પામી છે. જેમ ચૂસાયેલા ગોટલામાં ગોટલા રૂપે સ્વાતંત્ર્ય સેનાનીની ભાવના પ્રગટ થઈ હતી, એવી રીતે અહીં નદી રૂપે સ્વાતંત્ર્ય સેનાનીની ભાવના જે છે એ અભિવ્યક્તિ પામી છે.
તો કાવ્યનો આરંભ જે છે એ આ પ્રમાણે છે કે નદી દોડે સોડે બળબડ બળે ડુંગર વનો. નદી જે છે હંમેશા એની ગતિ સમુદ્ર તરફ હોય છે, સમુદ્ર ભણી એને જવાનું હોય છે, અને એનો જન્મ જે છે એ પહાડોમાંથી થાય છે. એટલે એના પિતા જે છે એ ડુંગર અથવા તો પહાડ છે. એટલે આ એક વ્યવસ્થા જો કે એક બાજુ નદી જે એનું કાર્ય આમ જો તો શીતળતા આપવાનું અથવા તો આગને પાણીનું કાર્ય આગને ઠારવાનું છે, પણ અહીં તો આરંભ જ એ પ્રકારનો છે કે નદી દોડે સોળે, સોળ એટલે આપણે એમ કહીએ ને કે ખોળો, બરાબર, સોળે બળબડ બળે ડુંગર વનો. નદી જે છે પોતાનું આમ જો તો એ ડુંગરનું સંતાન આપણે એને માનીએ છીએ. એટલે એની સોળમાં એટલે એની એકદમ નજીક એના ખોળામાં જાણે કે એની બાજુમાં જ ડુંગર અને વન જે છે એ બળબડ બળી રહ્યા છે. એટલે શબ્દો જે રીતે મુકાયા છે એની આગની તીવ્રતા ની અનુભૂતિ આપણને કરાવે કે બળબડ બળે ડુંગર વનો, પડે ઓળા પાણી મહી સ્તરિત હૈયે સડકથી. અને એના જે પડછાયા છે એના ઓળા જે છે એ પાણીમાં પડી રહ્યા છે, એ આગના ઓળા એના પડછાયા આગમાં પડી રહ્યા છે. પણ વ્યવસ્થા શું છે? સરિત હૈયે સળગતી. નદી પણ જે છે હૈયામાંથી તો સળગી જ રહી છે, પણ એ લાચાર છે, એ પાછી પહાડ પર જઈ શકતી નથી. એ ભલે એને જન્મ આપનાર હોય છતાં પણ એ જ્યારે આગમાં બળી રહ્યા છે ત્યારે એને ઠારવા માટે એ જઈ શકતી નથી. એ નિયતિની જાણે કે એ વિચિત્રતા છે, વિધિની એ વક્રતા છે. એટલે સરિત ભલે હૈયામાંથી એને પૂરેપૂરું એના માટે એક જેને કહીને કે એક દુઃખ છે અથવા તો એક વલોપાત છે, એ પણ હૈયાથી સળગી ઉઠી છે. ઘણું દાજે દેહે, એનું શરીર પર જાણે કે દાજે છે. તપી તપી ઉડે બિંદુ જળના, અને એના કારણે જાણે કે એના બિંદુમાં ઉષ્ણતા આવે છે, એ તપી જાય છે અને એના બિંદુઓ જે છે ઉડવા લાગે છે. વરાળો હૈયાની પણ મદદ કંઈ ના દઈ શકે. આ જે વ્યવસ્થા છે એ આ પ્રથમ અષ્ટકમાં આલેખાય છે નદીની, કે એ ભલે અંદરથી સળગતી હોય છતાં પણ પોતાના સ્વજનોને જાણે કે ઠારી શકતી નથી, કે મદદ એ વ્યવસ્થા જે છે અહીં આલેખાય છે. જરી થંભી જેને ઉછળી દઈ છોડો તટ પરે. થોડીક થંભીને જાણે કે પોતાનું સમગ્ર બળ વાપરીને ઉછળે છે અને એના કિનારા પર એની છોડો જે છે ઉડે છે, છતાં પણ એ પહાડ સુધી તો નથી પહોંચી શકતી. એટલે એ વ્યવસ્થા જે છે આ એના ઉછળતા મોજાઓમાં અભિવ્યક્તિ પામી છે. પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને, કે પોતાનું જળ જે છે એ પહાડો પર છાંટી અને એને શીતળ કરવાનું નથી બનતું. હવે આપણે જોઈશું કે કેવી રીતે આ જે પ્રાકૃતિક જે તત્વો છે એનો કેવી રીતે એક જે આપણી રાષ્ટ્રીય સ્થિતિ છે એ સંદર્ભે એનો અહીં પ્રયોગ થયો છે, કે કેવી રીતે નદી જે છે એ સ્વાતંત્ર્ય સેનાનીનું રૂપ ધારણ કરે છે. અરે જે પહાડોએ નિજ સહુ નીચોવી અર્પ્યું, કે આ પહાડોએ પોતાનું સર્વસ્વ નીચોવીને એ નદીને આપ્યું છે. નવાણોમાં તેને સમય પર દઈ બૂંદ ન શકે, અને જ્યારે એને જરૂર પડી છે ત્યારે એવા સમયે એને નદી એક બૂંદ પણ નથી આપી શકતી. એટલે પહાડ જે છે આ સ્વતંત્ર્ય સેનાનીના સ્વજનો છે, જેનો ઉછેર એણે કર્યો છે, જેને ઉછેરવામાં એને પોતાની જાત ઘસી નાખી છે. એવા સ્વતંત્ર પ્રાપ્તિમાં એવા કેટલાય સંતાનો અથવા તો એવા કેટલાય યુવાનો જે છે હોમાઈ ગયા છે. એ પોતાના સ્વજનો, જે પહાડરૂપી સ્વજનો છે, એની ઈચ્છા છતાં પણ આ યુવાનો પોતાના માતા પિતાને મદદ નથી કરી શક્યા, પોતાના સ્વજનોને મદદરૂપ નથી કરી શક્યા. જ્યારે
એમની બંને પ્રત્યે જવાબદારી છે, પોતાના માતા પિતા પરિવાર પ્રત્યે અને દેશ પ્રત્યે પણ. અને એમણે પોતાના દેશ પ્રત્યેની જવાબદારી સ્વીકારી છે અને એના કારણે એ પોતાના પરિવારજનોને જાણે કે જવાબદારી એમની મદદ જે છે એ નથી નિભાવી શકતા અથવા તો એમને નથી કરી શકતા. એ વિવસ્થા જે છે એ ઉપર ના અષ્ટકમાં આલેખાય છે. ત્યારબાદ નીચે જે છે એ 7 પંક્તિઓમાં એના પછીની સ્થિતિનું આલેખન છે કે કિનારાની આંકી જળ કઠણ माझा કેમ કરી. કારણ કે નદી જે છે એને એક કિનારાની બાઉન્ડ્રી છે, એની મર્યાદા છે, એ મર્યાદા ઓળંગી ન શકી. અને ઉથાપી લોપીને સ્વજન દુઃખને શાંત કરવું, એ મર્યાદા ઓળંગીને કેવી રીતે આ સ્વજનના દુઃખને શાંત કરવું, એવો પ્રશ્ન જે છે આ નદીને થાય છે. નદીને પાસેના સળગી મરતાને અવગણી, આ વક્રતા જો એ નદીની વિધિ જે છે એ જ છે કે પોતાના આ જે સ્વજનો છે પહાડ રૂપી, એને સળગતા છોડીને એને જવાનું તો છે સમુદ્રને ઠારવા. એટલે નદીને પાસેના સળગી મરતાને અવગણી, પોતાના નજીકના સ્વજનોને અવગણી, એના દુઃખોને અવગણી, જવું સિંધુ કેરા અડીઠ વડવાગ્નિ બુઝાવા. એને તો શું કરવાનું છે? સિંધુ એટલે સમુદ્રના અડીઠ જે નથી દીઠા એવા વડવાગ્નિ, સમુદ્રમાં જે અગ્નિ હોય એને વડવાગ્નિ કહેવાય. એટલે એ સમુદ્રના જે અગ્નિ છે એને બુઝાવવા જવાનું છે. પછી ત્યાંથી કોદી જળભર ભલે વાદળ બની, પછી એક આશા છે. પછી જ્યારે એ સમુદ્રના જે વડવાગ્નિને બુઝાવવા જ્યારે નદી પહોંચે છે અને સમુદ્રમાં ભળે છે, ત્યાંથી એવી શક્યતા છે કે સમુદ્રનું જે પાણી છે સૂર્યપ્રકાશમાં સુકાઈ અને એનું વરાળ રૂપે બાષ્પીભવન થઈ અને જ્યારે વાદળનું રૂપ ધારણ કરે છે, ત્યારે એવી શક્યતા છે કે કોદી જળભર ભલે વાદળ બની વહી આવી અહીં ગિરિદવ સમાવવાનું થઈ રહે. કે કોઈક દિવસ વરાળ રૂપે વાદળ બંધાય અને પછી એ વરસાદ રૂપે આ ગિરિદવ જે છે, આ પહાડોનું જે અગ્નિ છે એને સમાવવાનું થઈ રહે. પણ ત્યાં તો કેટલો બધો સમય વીતી ગયો હોય છે. ત્યાં તો ઘણીવાર એવું પણ બને કે બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય. અરે એ તે ક્યારે, એ જ વાસ્તવિકતા છે. અરે આશ્ચર્યનો ભાવ, એ ક્યારે, એક સમય ક્યારે આવશે? ભસ્મ સહુ થઈ જાય પછીથી, કે ક્યારે બધું જ ભસ્મ થઈ જાય પછી આવવાનો કોઈ અર્થ નથી. એ નિરર્થકતા પણ અહીં કાવ્યના અંતે જાણે અભિવ્યક્તિ પામી છે. એટલે પહેલા અષ્ટકમાં જે નદીની વ્યવસ્થા જે છે, એક સ્વાતંત્ર્ય સેનાનીની જે વ્યવસ્થા છે, લાચારી છે, એ અહીં નદીના રૂપક દ્વારા અભિવ્યક્તિ પામી છે. અને પછી એક આશા છતાં પણ અંતે તો એમાં અનિશ્ચિતતા અને આમ જુઓ તો એક નિરર્થકતા પણ છે કે પછી આવવાનો કોઈ અર્થ નથી. જો વાદળ રૂપે એ પોતાના વાદળ રૂપે વર્ષીને પોતાના સ્વજનોને ઠારી પણ શકે, પહાડ પર વર્ષી પણ શકે, છતાં પણ ત્યારે તો બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું પણ. બરાબર. એટલે સ્વાતંત્ર્ય સેનાની જે છે એ આઝાદીની લડતમાં પોતાની જાતને ન્યૌછાવર કરી દે ત્યારે એના સ્વજનોને રોવા સિવાય કંઈ રહેતું નથી. એટલે કદાચ એવું પણ બને કે એના સ્વજનો જ ન રહે. એટલે આ જે છે એક સ્વાતંત્ર્ય સેનાનીની લાચારી જે છે એ બળતા પાણી કાવ્યમાં આ અભિવ્યક્તિ પામી છે. એટલે જ કાવ્યનું શીર્ષક જે છે એ બળતા પાણી છે અને કાવ્યનો વિષય જે છે એ રાષ્ટ્રપ્રેમ છે. હવે પછીનું કાવ્ય જે છે એ છે હું ગુર્જર ભારતવાસી. અહીં આપણા આરંભમાં જો વિશ્વ માનવી,
એનો વિષય પણ રાષ્ટ્રપ્રેમ છે. કવિ જે છે એક પોતાની સંવેદનાને એક પ્રદેશ, એક દેશ કે રાજ્ય પૂરતા સીમિત નથી બનાવતા, પરંતુ એ વિશ્વ માનવી બનવાની મહત્વાકાંક્ષા સેવે છે. પણ એના પછી ઉમાશંકર જોશી પાસેથી પોતાના પ્રદેશ પ્રેમને અભિવ્યક્ત કરતા કાવ્યો અથવા તો પોતાના રાજ્ય પ્રેમને, પોતાની જન્મભૂમિને અભિવ્યક્ત કરતા કાવ્યો પણ સર્જાયા છે. જેમ કે ગુજરાત મોરી, હું ગુર્જર ભારતવાસી. એટલે એ માત્ર ગુજરાત નહીં પણ એની સાથે ભારત પણ જોડાય છે, એની સાથે આખો દેશ પણ જોડાય છે. અને કાવ્યનો આરંભ જ આ રીતે છે કે હું ગુર્જર ભારતવાસી, હું ભારતવાસી છું, ગુર્જર ભારતવાસી છું. અહીં એક ગુજરાતી તરીકેની વિશેષતાઓ જે છે એ અહીં આલેખાય છે. અને એની સાથે કવિનો જે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જે છે એ પણ આલેખાયેલો છે. એ ઝંખો પલપલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી. જુઓ, એક ભારતવાસી તરીકે એ પોતાના જે દેશવાસીઓ છે એનું ક્ષણે ક્ષણે મંગલ ઈચ્છે છે. ક્ષણ એટલે પલપલ સહુજન, બધા જ જન માટે એ મંગલ કામના કરે છે અને મંગલ કામના ઉલ્લાસપૂર્વક કરે છે. મારું ઉલ્લાસી મન જે છે એ દરેક ક્ષણે પોતાના દેશ જન માટે, પોતાના સ્વદેશના લોકો માટે એ મંગલ કામના કરવાની ઈચ્છા રાખે છે. અર્બુદ અરબ સમુદ્ર વચાળે, એટલે આ અરબી સમુદ્રનો સંકેત છે. એની વચાળે ધરતીના આ આવ દુધાળે. આવ એટલે જેમ આંચળ, ગાયના દુધાળા આંચળ જે છે, એમ ધરતીના ધરતીરૂપી જેમ જે આમ સમૃદ્ધિનો સંકેત અહીં કરવામાં આવ્યો છે કે ધરતીના આ આવ દુધાળે. આવ એટલે આંચળ, દુધાળા આંચળમાં એ સમૃદ્ધિ માટેનો સંકેત છે. આવી વળગી હર્ષ ઉછાળે, જાણે એને પોતાનો આનંદ જે છે ઉછાળા મારી રહ્યો છે. અને ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધવિધ પ્રજા સુહાસી. જે આપણા રાષ્ટ્રના ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ આ બધા જે ભાગો છે એની જુદી જુદી પ્રજા. આપણે જાણીએ છીએ કે આપણે વિવિધતામાં એકતા છે. આપણે ત્યાં અનેક ધર્મો, અનેક પ્રજાતિઓ વસે છે અને વિવિધ પ્રજા જે છે એ સુહાસી છે. એમાં એક સુહાસ છે, એમાં માંગલ્ય છે, એમાં પ્રેમ છે, એનો સંકેત અહીં પ્રાપ્ત થાય છે. એના પછી ધન્ય ધરા આ. હવે અહીં ગુજરાતની વાત છે કે આવો મારો દેશ જ્યાં વિવિધ પ્રજા છે એના ચારે દિશાઓમાં, એની ચારે દિશાઓમાં, અને એમાંનો આ મારો દેશ અથવા તો મારું રાજ્ય કે ધન્ય ધરા આ. કૃષ્ણ વસ્યા જ્યાં દ્વારિકામાં, જ્યાં કૃષ્ણનો જન્મ થયો, જ્યાં કૃષ્ણ વસ્યા, વિપદ દીઠી ક્યાંય ત્વરિત દસ્યા. ત્યાં જ્યાં વિપત્તિ જોઈ, જેને એમને યાદ કર્યા, ત્યાં કૃષ્ણ એની આપત્તિને દૂર કરવા ગયા. ગીતા અમૃત પી ગાંધી હસ્યા. અહીંયા એ કૃષ્ણ દ્વારા સર્જાયેલી ગીતાનું અમૃત પી અને ગાંધી હસ્યા અહીંયા. અને ગાંધી જેવા આપણે શાંતિના દૂત ગુજરાત દ્વારા જ પ્રાપ્ત થયા અને એ હસ્યા ત્યાં. ગાંધી કૃષ્ણની કરુણા કરણી રહોજ ચિત્ત ઉપાસી. એટલે આ ગાંધી અને કૃષ્ણની જે કરુણા છે, એમનો પ્રેમ જે છે, બંને પ્રેમ અને શાંતિના ચાહક છે. અને એના માટે એનું ચિત્ત જે છે આ બંનેની ઉપાસના કરે છે. અશોક ધર્મલિપિ ઉર્મુજ અંકિત. આપણે જોઈએ છે કે અશોકનો શિલાલેખ જે છે એ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. એની વિશેષતા જે છે એ પણ અહીં આલેખાય છે કે અશોક ધર્મલિપિ ઉર્મુજ, ઉર એટલે હૃદય, મુજ અંકિત મારા હૃદયમાં, ગુજરાતના હૃદયમાં અંકિત છે. ઈસાઈ પારસિક મુસ્લિમ જીન હિત. આપણે ત્યાં જે કોમની પ્રજા જે છે એ વસવાટ કરે છે, ઈસાઈ, પારસી, મુસ્લિમ, જનહિત. મંત્ર મધુર ગુંજે અવિસંકિત. હંમેશા માટે
આ ધર્મના અથવા તો આ પ્રજાના મધુર મંત્રો જે છે એ ગુંજે છે અને સર્વ ધર્મ સમ સર્વ ધર્મ મમ. જો આ એક સૂત્ર કે સર્વ ધર્મ સમાન અને સર્વ ધર્મ મમ એટલે મારા છે, બધા જ ધર્મો મારા છે, મારો કોઈ અલગ ધર્મ નથી. એટલે એક ધર્મનો સ્વીકાર, બધા જ ધર્મોનો સ્વીકાર. ઉર એ રહો પ્રકાશી. આ સૂત્ર જે છે એ મારા હૃદયમાં પ્રકાશી રહે. એટલે એક ભારતીય, ગુજરાતી તરીકે એક ભારતીય નાગરિક અથવા તો એક ભારતીય તરીકેની જે સંવેદના છે એ અહીં પ્રગટે છે. એક માનવી, એનાથી આગળ વધીને એક માનવી તરીકેની, જાણે કે વિશ્વ માનવી તરીકેની જ સંવેદના જે છે આપણને અહીં પડઘાય છે. ત્યારબાદ અંતે ગિરી ચટ્ટાન સમાણી છાતી. જુઓ, એટલે પહાડ જેવી છાતી, સાહસિકતા. જલધી તરંગ નાદે મદમાતી. આપણે ગુજરાત અને દરિયાકાંઠો વિશાળ પ્રાપ્ત થયો છે, એટલે જલધી તરંગ નાદે મદમાતી. અને એનાથી જે સાગર છે એના જે મોજાઓ છે, એનો જે ઉછાળો છે, એનો અવાજ જે છે ઉછાળોનો, એના કારણે એને જાણે કે બળ મળે છે, મદ માતી. બરાબર, એટલે એ છાતી વધારે ગૌરવાન્વિત થાય છે. રમે વિદેશે સાહસ રાતી. જુઓ, આપણા ગુજરાતીઓ જે છે એ વિદેશમાં વેપાર કરવા માટે પ્રસિદ્ધ છે. એ ઘણી સદીઓથી વિદેશમાં અનેક દેશોમાં વેપાર માટે ગુજરાતી પ્રજા જાય છે અને એ જ એની વિશેષતા છે કે રમે વિદેશે સાહસ રાતી. પોતાની સાહસિકતા દ્વારા એ વિદેશમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવે છે. સદા જાગૃત જગત નાગરિક સાગર તીર્થ નિવાસી. સદા માટે જાગૃત અને જેને જગત નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. તમે અમેરિકામાં જાઓ તો ત્યાં પણ જાણે કે તમને ગુજરાત પ્રાપ્ત થાય. બરાબર, જે જગતનો નાગરિક બની ચૂક્યો છે એવો આ ગુર્જર વાસી છે. અને જે સાગરના તીરે વસવાટ કરે છે, સાગર તીર્થ નિવાસી, હું ગુર્જર ભારતવાસી. એટલે આ રીતે ગુજરાતની જે વિશેષતા છે, ગુજરાતીની જે વિશેષતા છે, એની સાથે એ ભારતીય તરીકે કેવી રીતે વિશ્વની ચેતના સાથે જોડાયો છે, કેવી રીતે વિશ્વ સાથે જોડાયો છે, કેવી રીતે અન્ય રાષ્ટ્રોમાં પણ એ ભળી ગયો છે, એની વાત જે છે પોતાના સ્વને આમ જુઓ તો જાળવી અને એની સાથે સ્વત્વને જાળવી અને કેવી રીતે અન્ય સાથે એ ભળે છે અને અન્યનો સ્વીકાર કરે છે, એની વાત જે છે એ ઉમાશંકર જોશીએ હું ગુર્જર ભારતવાસી કાવ્યમાં કરી છે. અને એટલા માટે એક રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જે છે એ આ કાવ્યમાં અભિવ્યક્તિ પામ્યો છે. એટલે આ રીતે ઉમાશંકર જોશી પાસેથી કેટલાક એ સમયની આ એક સ્થિતિ હતી ગાંધી યુગની, કે આ સમયે ઉમાશંકર જોશી, મેઘાણી વગેરે જેવા કવિઓ પાસેથી રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રેમને કેન્દ્રમાં રાખીને કાવ્યો સર્જાયા છે, કાવ્યો પ્રાપ્ત થયા છે. અને એમાં આપણે આ 4 કાવ્યો જે છે એમાં ઉમાશંકર જોશીનો જે રાષ્ટ્રપ્રેમ છે એ અભિવ્યક્તિ પામ્યો છે જુદા જુદા રૂપે. એ ક્યાંક વિશ્વ માનવી તરીકે, તો ક્યાંક એક ગુર્જર ભારતવાસી તરીકે, અને તો ક્યાંક એક સ્વાતંત્ર્ય સેનાની તરીકેની એમની જે ભાવના છે, એમનો દેશ પ્રત્યેનો જે પ્રેમ છે, એમનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જે છે, એમના માટેની જે ન્યોછાવરી છે એ અહીં પ્રગટ થઈ છે. અહીં આપણે આ મુદ્દો જે છે પૂરો કરીએ છીએ. અસ્તુ.